ખોટું લાગે તો માફ કરજો. ખૂબ મહત્વની વાત, લોન લઈને એક દિવસ માટે અંબાણી ન બનો. કેટલાક લોકો લોન લઈને લગ્નની સરઘસ માટે એક દિવસ માટે ચળકતી મોટી હોટલો, તંબુ અને 25-30 વાહનો બુક કરાવે છે, માત્ર એ બતાવવા માટે કે તેમની પાસે ઘણા પૈસા છે અને ભવ્ય લગ્ન કરવા માંગે છે. મને એક વાત કહો કે ડીજે અને ઢોલ વગાડવાથી કોઈ તમને અંબાણી નહીં ગણે. શેરવાની પહેરીને નકલી રાજા બનવા માટે અને માત્ર એક દિવસ ઘોડા પર બેસીને તમારા વર્ષો સુધી ખચ્ચરનું કામ કરવું પડશે. લગ્ન અને લગ્ન સમારંભ સાદગીપૂર્ણ રીતે કરવા જોઈએ. હા, જો તમારી પાસે પૈસા હોય તો અલબત્ત તમે ઈચ્છો તેટલો ખર્ચો કરી શકો છો, કોઈ વાંધો નથી. પરંતુ લોન લઈને અંબાણીની જેમ પૈસા ન ખર્ચો. દહેજ લેવા અને આપવાથી દૂર રહો. વિશ્વાસની દુનિયામાંથી બહાર નીકળો અને વાસ્તવિકતાનો સામનો કરો. જો તમારે ભવિષ્યમાં તણાવ મુક્ત જીવન જીવવું હોય તો લોન લેવાનું અને ઘી પીવાનું બંધ કરો. સંકલ્પ કરો, આ તો ઋણ લઈને પુત્ર વધુ લાવશો અને ન દેવું વાળી કરી દીકરી આપશો. શું ગરીબ પરિવારની છોકરીઓના લગ્ન નથી થતા? છોકરીની માતા અને પિતાને હંમેશા આશ્વાસન આપવું કે એ પણ શાણપણ છે કે તેઓ અમને લોન લઈને કઈ ન આપો. અમે તમારી દીકરીને જેમ છે તેમ સ્વીકારીએ છીએ અને તમારી વહુ જીવનભર તમારું સન્માન કરશે. તો મિત્રો, મારી વાત કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વિડીયોના શરૂઆતમાં જ મેં કહ્યું હતું, ખોટું લાગે તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ.